શેરડીનું ઉત્પાદન દિવસે દિવસે ઘટી રહ્યું છે. એના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આ વર્ષની જો વાત કરું તો લગભગ 5 મહિના સુધી સતત વરસાદ રહ્યો, અતિવૃષ્ટિને લીધે આ વર્ષે ખૂબ ઓછું ઉત્પાદન થયું છે. સાથે સાથે ડુક્કરનો જે ત્રાસ છે એને લઈને ખેડૂતો નાસીપાસ થવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં ગરમીના સમયમાં વ્હાઇટ ફ્લાય આવે છે. આ 3 મુખ્ય પરિબળ છે. અને ચોથું કે વારંવાર એક જ પાક થવાથી શેરડીનું ઉત્પાદન પણ ઘટે છે. વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનો બગડી છે. મજૂરનો સમસ્યા ખૂબ હોવાથી નિંદામણનાશક દવાનો છંટકાવ પણ અતિશય થયો છે. આ બધા જ પરિબળોને લઈને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી. એટલે વર્ષોથી આ સરકાર સામે અમારી જે માગણી હતી કે ભાઈ MSP વધારો ખાંડની, કારણ કે આ વર્ષે ઇથેનોલ પણ ઓઇલ કંપનીઓએ બધા પાસે લીધું નથી, એટલે અમારી પડતર કિંમતે પણ આજે વેચાતું નથી. શહેર નજીકના જે ગામડાઓ છે એ બધા બાંધકામમાં આવી ગયા છે. લોકો પાસે મજૂર નથી, એટલે નીલગિરી અને અન્ય પાકો તરફ વળી ગયા છે. એટલે આ બધી સુગર ફેક્ટરીઓ દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એને બચાવવી હોય તો સરકાર જ હેલ્પ કરી શકે. સુગર મિલો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ. હું તો ત્યાં સુધીની માગણી કરું છું કે આ વર્ષે અતિશય વરસાદને લીધે ખેડૂતોની શેરડી ઓછી પાકી છે. અમારી પાસે ડેટા છે, ખાંડ નિયામક પાસે ડેટા છે, કયા ખેડૂતની કેટલી શેરડી કઈ સુગરમાં ગઈ. તો સરકારે સીધા એના ખાતામાં જે રીતે અતિશય વરસાદને લીધે બીજા પાકો ફેલ ગયા એને નુકસાની આપી છે, તો આમાં પણ નુકસાની આપવી જોઈએ અને ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવે એવું કંઈક આયોજન કરે સરકાર, એવી મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે. પહેલાંની વાત કરું તો અમારી સુગર ફેક્ટરીઓ ઓક્ટોબરના પહેલા વીકમાં ચાલુ થતી તે એપ્રિલ, મે અને જૂન સુધી ચાલતી હતી. આ વર્ષે અમારી પહેલી નવેમ્બર પછી ચાલુ થઈ છે, છતાં પણ માર્ચ પહેલાં બધાની બંધ થઈ જશે. અમુક ફેક્ટરીઓ તો ફેબ્રુઆરીમાં જ બંધ થઈ જવાની. હવે એની પિલાણ ક્ષમતા પ્રમાણે જો એને માલ નહીં મળે તો એના ખર્ચા જે વધી જવાના છે એને લઈને ખેડૂતને પોષણક્ષમ ભાવ વહીવટ કરતાં આપવા હોય તો પણ આપી શકે નહીં, એ પરિસ્થિતિમાં છે. એટલે સુગર ફેક્ટરીઓ પણ દેવાના બોજ તળે ડૂબતી જાય, ખેડૂતો પણ દેવાના બોજ તળે ડૂબતા જાય, એ પરિસ્થિતિ પેદા થઈ છે. ત્યારે આવનારા વર્ષ સુગર ઇન્ડસ્ટ્રી માટે બહુ કપરા છે.